તો સોમનાથ ટ્રસ્ટની જમીન પરથી ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કોર્ટના આદેશ પછી 40 મકાનો ખાલી કરાવવા માટે તંત્રની કાર્યવાહી. શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલિશનની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી. એસપી, પીઆઈ, મામલતદાર અને સોમનાથ મંદિરના ટ્રસ્ટીઓ ઘટના સ્થળ પર હાજર રહ્યા. નામદાર કોર્ટના આદેશથી આજે જે મંદિરની જે જગ્યા છે રુદ્રેશ્વર મહાદેવ અને એની આસપાસના ઘરો ટોટલ 40 જેટલા ફેમિલી છે એ તમામને જે મૂળ માલિક છે એને સોંપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે. કોર્ટ દ્વારા કમિશન નિમવામાં આવ્યું છે અને કમિશનની હાજરીમાં પોલીસ સાથે રહી અને આ કાર્યવાહી અત્યારે ચાલુ છે. સોમનાથ ટ્રસ્ટની જગ્યા છે. ઘણા વર્ષોથી આ લીગલ મેટર હતી. 2003માં આનો ચુકાદો પણ આવી ગયો હતો અને ત્યાર પછી હમણાં કોર્ટ કમિશનની નિમણૂક થઈ છે અને કોર્ટના આદેશના અનુસાર અત્યારે કાર્યવાહી ચાલુ છે.